हेलो गाइस गुड मॉर्निंग नमस्कार मारा नवा ब्लॉग में तमारू स्वागत है। और गाइस आज ब्लॉग चालू थे आप 8 वागे। तो गाइस आप नुकसान शू थी है तमने गाइस बताऊँ। चलो गाइस आप कपा में नुकसान थी है बताऊँ। चलो गाइस तो गाइस आप आई जाए कपाए ने गाइस तमने बता दूँ नुकसान में शू है। तो जो गाइस आप अरे 100 फूटना कपा था। आ जो गाइस आ कपो शेवड़ो मोटो है। एवड़ा कपा मिनिमम कपा की हाइट 100 फूट से। जो गाइस आ कपा की फूट 3 फूट थी जाए साल वरसादનું नुकसान आ रही। जो गाइस बधा तो अमुक भाजी जैसे अधमथी आ बदा नमी जाए गाइस। हवे ज्यां नमी जाए एमां तो बधो केरो कोवाई जवाना तमे जो गाइस। हवे आ बधा कपानी हालत छेवी थई गई। जो गाइस खाली आ जो गाइस आ हवे आ कपा आटलाथी नहीं हशे देखाय केरीओ जो खाली जो खाली केरीओ जो गाइस छेवी थी આવી કેરી વળગી છે। કેરી વળગી હતી એના પહેલાં તો બધું રોષણ વળગી। આમ તો ખાલી કેરીઓ વળગી થોડી સારું લાગે કે વધારે કેરી હોય કપોને આપણો રૂ વધારે થાય પણ આ તો હું વધારે થાય પછી થવાની એમાંથી ઓછું થઈ જશે આમ બધું। તો ગાઈસ બધા કપવાનું જ ઓછું થાય। तो हेलो गाइस फाइनली आप हलानो क्या गाइस पानी आई गई है। गाइस आप चलो पानी भर दिए। तो गाइस पानी चालू थी गई आप एट पानी भर दिए। चलो गाइस आप जो था पानी भर दिए टीकलू खाली करवा से पानी भरवा। चलो गाइस तो हेलो गाइस फाइनली आप पानी भरवानी शुरुआत कर दी थी सर। गाइस आप તમે તો જોઈ લીધું તો પીપળું ખાલી કરી દીધું યાર ભરવાનું છે પેલી ડોલે બોલે બધું ભરવાનું છે અને પીવાનું ભરવાનું છે। તો ગાઈસ આપણે ચલો પાણી પાણી ભરીને તમને આપણે મળીએ સાંજે આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો કંઈક થોડું। તો હેલો ગાઈસ ફાઇનલી અત્યારે આપણા ખેતરમાં ઉભા આપણા એક ડિસિઝન લઈએ છીએ। પૂળા તો હવે ગયા પણ ગાઈસ આજુબાજુના આવો કચરો બચરો પડે છે ને જે હેતરની આજુબાજુ જતા આવો ગાઈસ આ પૂળાનો જે અમુક સાર ખોવાઈ જશે ને એનું બાળવાનો પ્લાન કર્યું છે તારે બાળી ફૂટું કે ના બાળવું એનો પ્લાન ઇરાદો છે। તો ગાઈસ આ પૂળા હાલ બાળવા કોમમાં આવી એવા છે કે નહીં એ કમેન્ટ કરી દો તમે। આજનો રાત તમારા બદલે રાહ જોઉં તમે આપણે કમેન્ટ કરી દો આપણે બાળીકું ટેકું કરી આવું અને તો ભાઈ બીજું કરીએ એ કમેન્ટ કરી દો ગાઈસ। આજનો આપણે અપલોડ કરી દઉં સવારે એક દાડો રાત જોવાની તમારે કમેન્ટ ઉપર આધાર સારી બધું બાળી કુટુંબ ના બાળી કુટુંબ
ચલો ગાઈસ એને તો તમારા ઉપર છોડી દઈએ રહીએ આ પૂળાનું. અને ગાઈસ આપણે એક બીજી વાત કરી દઉં, આપણા આ રહ્યું ને કપાનું અરે એ એક બે પાળીઓ રહ્યો ને આજે પેલું ગોળ કપા એ આપણો ભેંસોનો ઘાસ સારો કરવાનો ઈરાદો છે. તે અત્યારે બધું લાવી દીધું છે સામાન અને વાવવાનું, થોડી શીકુડી અને જવું આવે ને રહ્યા એ રે વાવવા છે. ગાઈસ આપણે નવું કરીએ જો ગાઈસ આપણો એક શેતુળી હતી એને કાપી નાખી. જો ગાઈસ એક આ શેતુળી છે પણ તો આખી કાપી નાખી અને કઈ સારી છે અને આજ સવારે કાપી જવાના છો આપણે. જોઈ લો ગાઈસ હાલ આવું દેખાય છે આ બધું સીન બતાવું ગાઈસ આ કરે સીન છો ગાઈસ તળતો બધો આવા દેખાઈશ ગાઈસ પછી કાપી નાખ્યા. તો જોઈ લો ભાઈ ગાઈસ ફાઇનલી અરે આજે આવું દેખા તો ગાઈસ કાલ આવું સાફ થઈ જાઉં. કાલ વાને ગોડિંગ કાઢી નાખ્યો ગાઈસ, પેલી શેતુળીને ગોડિંગ કાઢી નાખ્યો એટલે ગાઈસ ખુલ્લું થઈ જાય આપણા મંદિર. આમ થોડું સારું લાગે એવું કહી નાખીએ, બધો ઝાળવા થઈ ગયો ને એવું લાગે ચાલતું. જો ગાઈસ હા હોય ઝાળવું ખૂણ પેલી બાજુ ઝાળવું, પેલું આ શેતુળી આ બે ઓબા પછી એક લેબડો ના શેતુળી તીન તો હું કાપી નાખી અને એ બીજી સવારે કાપી તમે આપણા બ્લોગમાં જોઈ લેજો ગાઈસ. તો અને ગાઈસ આપણા પૂળાનું તમે ફાઇનલી કમેન્ટ કરી દેજો, તમારે ત્યાં જોવું તો આપણે કમેન્ટ ઉપર આધાર છે ગાઈસ. જોઈ લો એક વખત પૂળા તમે બતાવી દઉં. જોવા ગાઈસ આ પૂળા આરા બધા વરસાદમાં પલળી જશે ને તે હવે તમારા ઉપર છોડવાનું છું. આ જોવા ગાઈસ અમુક તો હું અમુક ભેગું કહી નાખ્યું ઢગલો કર્યો અને આ બીજા બધા પડી રહ્યા ચાલતા. પેલી બાજુ ગાઈસ અલગ કાઢી જો પેલું બધું એ રહ્યું એ પેલું રહ્યું અને પેલી બાજુ એ અલગ કાઢી નાખ્યું સળગા માટે. જોઈ લો ગાઈસ કમેન્ટ કરી દે તો દાડો તમારી રાહ જોઈ. પછી ગાઈસ તમારા આધાર ઉપર તો આપણે જે કર્યું કરશું આ રીતે અમારે ક્લિયર કરવાનું સપા છે. થોડી ગાઈસ જોઈ લો ગાઈસ આજે ત્યાં થોડી એને કટિંગ કરી દે આવી. ચલો ગાઈસ આપણે ડાયરેક્ટ મળશે આપણા સવારના બ્લોકમાં જ. તો ગાઈસ આપણે તમને કહી દઈએ કે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઉં. તો ગાઈસ આપણો બ્લોગ તમને કેવો લાગે ફાઇનલ કમેન્ટ કરજો અને આપણા કમેન્ટ તો ફાઇનલ તમારી કરવાની છે આ પૂરો બદલાની. અને અમારું બ્લોગ આપણો વાતાવરણ કપવાનું ને બધું કેવું લાગે એ પણ બ્લોગનું કમેન્ટ કરી દેજો. તમારે ગાઈસ બગડી શકે ને બગડી એ પણ કમેન્ટ કરી દેજો. આપણો તો ગાઈસ બગડી જ છે ફાઇનલી. ચલો ગાઈસ આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. તો આપણો વિડીયો ગાઈસ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.